અમે બસમાં બેસી ગયા છે. બહુ વર્ષે બસમાં બેઠા. બસમાં મજા આવે છે હો. કરા પડે કરા ભાઈ. કુવાદરામાં વરસાદ બે ધરક. હા 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 જોરદાર વરસાદ આવે. કરા પડી ગયા ને. 2 કલાકથી વરસાદ ચાલુ છે ભાઈ. જો આ બધો કરા જોવા માટે આવી જાઉં બહાર. આ બધો કરા જોવા બહાર આવી જાઉં. દોડતો ને દોડતો ઘરની અંદર વાવાઝોડું આવી જો. હા વાવાઝોડું આવ્યું. વરસાદની તો પૂછવામાં વાત. વાવાઝોડા સાથે વરસાદ જોરદાર. હા 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 હા. કેટલા વાગ્યા કેટલા? જો આ બધો ઘરમાં ભરાઈ ગયો. વરસાદ આવ્યો છે. 5 વાગ્યા. જો અહીંયા વેફર તરાય છે બટાકાની. હે ખાવી હોય તો આવી જાઓ. ખાવી હોય તો આવી જાઓ. બરોબર. વેફર તરાય છે. જો હા લાલભાઈ. હા મીનાબેનને જવું છે બોર ઉપર વાડીએ જોવા માટે, પણ એ વરસાદના લીધે અંદર બેસી રહ્યા છે. જો હવે છોકરો રમવા તેની જો અમે આ પાત્રા લાવ્યા છીએ. તેવું પાત્રા ગામડે ગયા હતા. પાત્રા લાવ્યા છીએ. આ અરવલ્લીનો પત્તા કહેવાય ને. અરે હા અરે એ પત્તા લાવ્યા છીએ. તે આપણે પાત્રા બનાવીએ. બરાબર. પહેલાં પાત્રાને ધોઈ લીધા સારા એવા, અને પછી લૂસી લીધા. લૂસીને આ નસો કાપવાની. આ રીતે નસો કાપવાની. આ જાડી હોય ને એ નસો કાપવાની. જો આપણા પાત્રામાં ચોપડવા માટે, પત્તા ઉપર લોટ ચોપડવા માટે આપણે આ લોટ લીધો 400 ગ્રામ. બરાબર. જોઈ લો 400 ગ્રામ લોટ લીધો. પછી એની અંદર આપણે નાખીશું થોડુંક લાલ મરચું નાખીશું. આપણે લીલું મરચું નાખવાનું છે ને, એટલે આપણે લાલ મરચું નાખીશું. બરાબર. 1 ચમચી જેટલું. પછી આપણે થોડીક સહેજ જ હળદર, બહુ વધારે નહીં, આટલી જ હળદર નાખવાની થોડીક. પછી આપણે આ મીઠું સ્વાદ અનુસાર નાખી દેવાનું. પછી એની અંદર ધાણા જીરું થોડું 1 ચમચી જેટલું, મોટી ચમચી જેટલું ધાણા જીરું નાખી દેવાનું. પછી એની અંદર આપણે આટલી ખાંડ નાખી દેવાની. પછી 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખી દેવાનો. પછી આ મરચાંની ને આદુની આવી પેસ્ટ બનાવી દેવાની, એ નાખી દેવાની અંદર. પછી આપણે લોટ પલાળી દઈશું. બરાબર.
જુઓ આટલું જાડું રાખવાનું, બહુ પતલું એ નહીં કરવાનું, નકર આપણને પત્તા ઉપર ચોપડતા ના ફાવે. એટલે આપણે બહુ પતલું નહીં કરવાનું, આટલું બહુ જાડું એ નહીં કરવાનું, આટલું માપનું જ રાખવાનું. બરાબર. પછી એની અંદર આપણે ટાટા સોડા આટલા નાખી દેવાના, અડધી ચમચી જ ટાટા સોડા નાખી દેવાના. પછી સહેજ પાણી રેડી દેવાનું ઉપર. પછી મિક્સ કરી દેવાનું, બરાબર હલાવવાનું. 5 મિનિટ હલાવવાનું, એટલે આપણો લોટનો કલર એ ચેન્જ થઈ જાય. જો આપણે આ રીતે તાસ ઉપર એક નાગરવેલનું પાન મૂકી દેવાનું. પછી આપણે આ લોટ પલાળે તો ને એ લેવાનું, આ રીતે ચોપડી દેવાનું આખા પત્તા ઉપર. પછી આપણે આ રીતે પત્તું મૂક્યું ને તો એ રીતે બીજું પત્તું એ રીતે નહીં મૂકવાનું, એ ઉલટું મૂકવાનું. આ રીતે ઉલટું મૂકવાનું. પછી એના ઉપર લેયર કરી દેવાનું ચણા લોટનું. આ રીતે 2 પત્તાનું લેયર કરી દેવાનું. આ રીતે પછી આ હોય ને ભાગ આમ વાળી દેવાનું, શાંતિથી વાળવાનું. આ રીતે વાળી દેવાનું. પછી આપણે નાનું કરવું હોય તો આપણે આમ વાળી દેવાનું. કૂકરી લગાવી દેવાનું. એ રીતે રોલ વાળીને સીધો જ આની અંદર મૂકી દેવાનું. બરાબર. જો આ રીતે આપણે લેયર કરી દીધું પાન ઉપર, અને પછી આ રીતે નીચે પાણી છે અને ઉપર એક મૂકી છે જાળીવાળી ડીશ મૂકી છે. એના ઉપર આપણે ગોઠવી દેવાનો પાત્ર. ચણા લોટ ચોપડી આપણે બતાવ્યો ને જે મસાલાવાળો, એ બધું લોટોના પર ભભરા ચોપડી દેવાનો. પછી આ રીતે રોલ વાળી અને મૂકી દેવાનો. જુઓ આ રીતે મૂકી દેવાનો અને આપણે અડધો કલાક રાખવાનો. વચ્ચે વચ્ચે જોવાનું. આપણા પાત્રા છે ને એ બફાઈને સરસ ચડી ગયા છે. બરાબર. હવે આપણે પંખા નીચે આને ઠંડા કરવાના. આપણા આ પાત્રા ઠંડા કરવાના. આ રીતે ઠંડા થઈ જાય એટલે પાત્રાને કાપી દેવાના. આ રીતે કાપી દેવાના. પછી આને વઘાર દેવાના. જો આ પાત્રા કાપીને અને રેડી કરે આવું હું વઘારવા લઈને જઉં. બરાબર. આપણા તેલ ગરમ થઈ ગયું એટલે થોડીક વધારે નાખવાની. રેડ ફૂટી જાય એટલે અંદર જીરું નાખવાનું. જીરું થઈ જાય એટલે હિંગ નાખવાનું. હિંગ થઈ જાય એટલે તલ થોડાક વધારે નાખી દેવાના. ઢોકી દેવાના. આપણે આ કઢાઈ મૂકી 3 ડકલી તેલ રેડી. બરાબર. તેલને ગરમ થવા દે. પછી આપણે નાખી દેવાના પાત્રા. નાખીને પાત્ર પછી થોડીક ઉપર ફળ ઉભરાઈ દેવાનું થોડીક. બરાબર. પછી આ લીંબુ 2 નીચો દેવાનો અંદર. હલાવી દેવાનું.
આ આપણા પાત્રા બનીને તૈયાર થઈ ગયા.